કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે આપણે સ્પેશિયલ રેસીપી બ્લોગ જ લેવાના છીએ. તો આજે આપણા વિડીયોમાં ફક્ત ને ફક્ત એક રેસીપી આપશે. તો આપણે શું બનાવવાના છીએ? તો દરેકે આપણે ઢોકળા તો બધાએ ખાધા જ હશે. તો બસ ઢોકળા જ બનાવવાના છે, પણ અલગ રીતે બનાવવાના છે. કેવી રીતે? તો ચલો હવે હું તમને બતાવું છું. તો આપણે પહેલાં સોજી લઈ લઈશું. તો સોજી ઓલરેડી એડ કરેલ છે ને હવે થોડી જરૂર છે તો હું બીજી એડ કરીશ સોજી. અને એમાં દહીં અને પાણીને એડ કરીને ઇન્સ્ટન્ટ સોજી ઈદડાને એ બધું બનાવીએ છીએ. તમે અમારા વ્લોગમાં જોયું પણ હશે. પણ આજે આપણે થોડા અલગ રીતના અને બહુ મસ્ત નાના છોકરાઓથી લઈને મોટા બધાને ભાવે એ રીતના આપણે બનાવવાના છે. પણ ચીઝ ચીલી ગાર્લિકવાળા બનાવવાના છે. તો કઈ રીતે બનાવવાના છે એ વિડીયોમાં એન્ડ સુધી જોશો એટલે તમને ખબર પડી જશે. તો આમાં આપણે દહીં એડ કરી દઈશું અને પાણી પણ એડ કરી દઈશું અને મિક્સ કરીને 15-20 મિનિટ જેવું સ્ટે કરવા દઈશું. અને આગળ પછી ત્યાં સુધીમાં આપણે લસણ, મરચાં, કોથમીર એ બધું પેસ્ટ કરીને રેડી રાખીશું. જરૂર પડે એટલું પાણી એડ તમે કરી શકો છો. તો બસ આને સરખી રીતે મિક્સ કરીને 15 થી 20 મિનિટ રેસ્ટ આપવાનો છે. જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતે બેટર થઈ ગયું છે. હવે 10-15 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી લસણ એ બધું આપણે કટ કરીને રેડી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને અંદર થોડા મરચાં ખાંડેલા છે એને એડ કરવાના છે. તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો. તો એડ કરીશું સામાન્ય ઓઇલ અને બેકિંગ સોડા. થોડું ઓઇલ અને લાસ્ટમાં બેકિંગ સોડા. કમાલ થઈ ગયું ફ્રેન્ડ્સ. અહીંયા મેં બેકિંગ સોડા એડ કરી દીધા, પણ થેન્ક ગોડ કે મેં થોડા ઓછા એડ કર્યા હતા. આ બેકિંગ સોડા છે એ રીતે જ એડ કરી દઈએ. આપણે થોડા જ કરીશું. ઓલરેડી પહેલાં કરી દીધા પણ વિડીયો ઓન કરવાનો જ રહી ગયો. અને એમાં તમે સોડા પણ એડ કરી શકો, સોડા લેમન કરી શકો, પણ અમે બેકિંગ સોડા યુઝ કર્યું છે. તો દેટ્સ ઇટ. આ રીતનું ખેરું છે. જેમ આપણે ઢોકળાને બનાવ્યું છે ત્યાં સુધીની તો રેસીપી સેમ જ છે. એના પછી જે છે એના પછીનું છે. તો એના પછી જે બને છે એ હું તમને બતાવીશ. તો ચલો આટલા સુધી આપણે સ્ટીમ કરીને પછી આગળ બતાવું તમને. ચલો હવે થોડી વાર સ્ટીમ થવા દો. સ્ટીમ થઈ જાય એના પછી આગળની પ્રોસેસ શું છે? તો આગળની મેથડ એવી છે કે થોડું સ્ટીમ થઈ જાય ચેક કરી લેવાનું, પછી ચીઝ ઉપર મતલબ એડ કરી દેવાનું છે. અને એક પેનમાં બટર લેવાનું છે. બટરમાં ખાંડેલું લસણ, ચીલી ફ્લેક્સ અને કોથમીર મિક્સ કરીને પછી લાસ્ટમાં આપણે જે વઘાર કરીએ એની જગ્યાએ એના ઉપરથી ગાર્નિશ કરવાનું છે. પણ હું તો એ તમને બતાવતી જોઉં છું. આગળ જોતા રહેજો. ચલો હવે ચેક કરી લઈશું આપણે. થઈ ગયું છે. બસ આ રીતે ચીઝ પાથરી દેવું. બટર એડ કર્યું છે. હવે ગાર્લિક એડ કરી દીધું છે અને હવે થોડી કોથમીર અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું.
તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ઢોકળા બનાવ્યા છે સોજીના ચીઝ ચીલી ગાર્લિકવાળા. તો તમને કેવા લાગ્યા કમેન્ટ્સ જરૂર કરજો અને તમે ના બનાવ્યા તો બનાવી દેજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ કમેન્ટ્સ કરજો. તો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Thank you for watching. Like, share, subscribe. Bye.